સુંદરિયા 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 હા સરદાર હો ભરતો નહીં તું મારે થોડું ઊંચો બોલો મારા કાનમાં થોડું ઓછું સંભળાય ભાઈ કને કીધું તું એટલા બધે બેહવાનું તને આપને લોકેશન આપીએ તો હું એટલે બેઠો હા બરોબર ઓકે એ સુંદર સરકાર કેટલું ઇનામ રાખ્યું છે આ મારા ઉપર એ સુંદર સરકાર કેટલું ઇનામ રાખ્યું છે મારા ઉપર એ સુંદર સરકાર કેટલું ઇનામ રાખ્યું છે મારા ઉપર હા સરદાર 50,000 અલ્યા હું 50,000 પિક્ચર ને 50 વર્ષ થઈ ગયો અત્યાર સુધી તો 50,000 રૂપિયા વ્યાજે લીધા હોત ને તોય 10-15 લાખ રૂપિયા વ્યાજ થઈ ગયું હોત થોડું સમજીને થોડું વધાર 4 લાખ હા 4 લાખ સરદાર ભૂખ લાગી છે ભૂખ લાગી છે ભૂખ અલ્યા ખબરતા નહીં ભૂખ લાગી છે મને લાગી છે ગોમમાં જઈને લઈ આવો અનાજ કેવી વાતો કરે છો પહેલા તમને કાળિયાએ માર્યું હતું એટલે તમારી બીક પતીજી છે બધી એ સુંદરિયા હા સરદાર તો ઉપડ્યો મને ઝાડા થઈ ગયા છે અલે આપણે કોઈ ખાતા નહીં તને ઝાડા ચોથી થઈ ગયા હું કરાઈને આવ્યો છું તું જા 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 જલ્દી જાઓ એ હા સરદાર સરદાર આ માલ પતી ગયું છે અલે આ દૈણું એ પટી ગયું છે હું કરવું છે હવે જો ના હોય તો દૈણું બૈણું લઈ આવો ગોમમાં જઈને જોડો આ પેલા સુંદરિયાન તો ખાધા વગર ઝાડા થઈ ગયા એ મને કાલે કહેતો તો દાલ ઢોકળી ખાઈને આયા તો વધારે ખાઈ ગયો તો જો હેડો લેતા આવો ગોમમાંથી એ સુંદરિયા કોઈ હેડતોય નહીં પેલાને પકડીને લઈ જા ને કે પાછો નહીં આવે ગોમમાંથી અરે ડાકુ નહીં અરે ઓવા આ તો ડાકુ છે હા અમે ડાકુ જ છીએ પેલી ગાંઠી મરો છે જ ને બધા ઓ એ ઘાટીમાં જ છે હું કહું એક વાત સાંભળો હા અમે 4-5 દાડાથી ભૂખ્યા છીએ હા એટલે 5 કિલો ઘઉં કે બાજરી હોય ને આપો તો અમે ખાઈએ તે એટલે આપો તમે તને કીધું સરદારને કીધું છે અમને. સરદારે રકમ બોરીઓ ભરી મૂકેલી એ સરદાર બાબતમાં કોઈ ના બોલતો કહી દીધું તને તમારો સરદારે ભિખારી ને તય બધા ભિખારી સુંદર ઠોસ એ દોડ રાખજો સુંદર ઠોસ ઠોકી દો ઠોસ ઠોકી દો ઠોસ માં હાલમાં લોબો થઈ જાય બે માં હાલમાં અલ્યા પણ ગોળીઓ થઈ રહી છે હા ખા હું ઢોકશે સુંદર ભાગ હા બચી ગયા આપણે અરે જબર બચી ગયા હા દોડ્યા ના હોત ને એ સુંદર હું તું લાયા દૈણું બૈણું લાયા અરે સરદાર ગામમાં તો જઈને આયા પણ કોઈ તમારાથી કોઈ બીવાતું જ તમારી નહીં કોઈ ઇજ્જત જ નહીં કરતો ગામમાં સામ લ્યા હવે અમને તો જીવ બચાઈ નાઠા ગામ મારા મારવા હો પડે આવો પાડા જેવો શરીર કર્યો છે ને અરે હું આખો ગામ છૂટ્યો તો પણ બંદૂકમાં ગોળી તો જોવો ને ગોળીઓ તો થઈ રહી છે અસલો આવ્યો નહીં હજી તો પછી દોડવું જ પડે ને અમારે પછી શું કરવાનું આ ગોમ વાળાનું કોઈ કરવું પડશે કરવું તો પડશે જ સરકાર કરો સરદાર નહીં કે ગામમાં નકર આપણી બધાની ઇજ્જત જતી રહે હા કોઈ કરિયાડો હા આપણું ખોફ નહીં રે જનતાના દિલોમાં હા આપણે કોઈ કરવું પડશે કાલે કાલ કોઈ કરીએ હેડો સરદાર હા તમને પેલા કાળિયે માર્યા ને
તારના ગામમાં કોઈ ઇજ્જત જ કરતું નહીં. સામ લે હવે એ તો એવું કાઢિયાને તમે કેવી રીતે મારે તું? અને એ તો એક પર હું પી ગયો તો વધારથી મને ભમાયો તો હાથ પગ ભાજીને આવ્યા હતા પણ એ કાળિયાને તો કોક કરવું પડશે ને. સરદાર હા તો ઉપડ્યો. મને અગવા જવું. અરે હજી હોત નહીં તી. જા 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 જલ્દી એને પેટ જા અહીંથી જા નેકટ એ મેક મારે છે અરે 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 અને સરદાર હા એક વાત કહું ના ખબરવી તો પડશે જ પોતાણ આ ચાર દાડા થઈ ગયા છે વગેર ખાધા હા શું કહીશું કહો મને ખાઈ જો. આ તમને તો ખાઈને શું લેવાનું મારે ભૂખ લાગી છે ને આ જોજો પેટ ચેવું થઈ ગયું છે પણ દારૂ પીજો કે વીસની પોટલી. એ તો પીધી હાલ પણ પતી ગયું બધું આ તો ઝાટકાનો માલ હોય હા 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 તો પછી હા કરીએ કોક હેડો. કરવું પડશે આ સરદાર ગામમાં જઈએ ના આવે તો ગામ વાળાને કોક પાઠ ભણાવીએ હેડો. ભણાવવું જ પડશે હા નકા આપણી ઇજ્જત નહીં રે હા સુંદર હા વીરા. અગવા જઈને આવ્યો આવા જઈને આવ્યો અગવા. અને પછી હા એ તો તળાવમાં ધોઈ નાખી. એવું છે અને એક વાત કહેવી હતી હા બોલ. યાર કંટાળ્યા છીએ અરે જબરજસ્ત. મને હવે નહીં સહન થતું. આ સરદાર શું કરે છે ગોળીઓ નહીં આપણા પાણ આ ગામવાળા કેટલા પાસે પડી ગયા હતા મારવા માટે ખબર પડે છે તો મારા મનમાં એક વિચાર છે હા બોલ. જો હવે તને એક વાત કહી દઉં કેટલો ઇનામ રાખી છે સરકાર સરદાર ઉપર 4 લાખ. 4 લાખ 4 લાખ હા. 4 લાખ 4 સમજ્યો? લાખ છે. વાહ, એટલે શું કરવાનું આનું? હવે જો સરદારમાં કોઈ દમ નહીં હવે ખાવાનું એ નહીં, કશું હા, નહીં. ફાફા થઈ ગયા છે ખાવાના એ ઓમ નમ તો આપણે પટી જશું. તો પછી તો એક કામ કરીએ આપણે સરકારને છે ને એને પોલીસમાં આપી દઈએ સરદારને 4 લાખ 4 લાખ આપણા પછી અરે આપણે- જલસા કરશું શાંતિથી જીવન કાઢશું તો આપણે. પછી યાર બસ, હારી કરી. આવું કરીએ હા હા ફાઈનલ આપણે એક કામ કરીએ પોલીસ સ્ટેશન ફોન કરી દઈએ બરોબર હા, અને કરી. બધી માહિતી બતાવી દઈએ કે ભાઈ તમે અમારે છોડવું પડશે અને એમાં ઇનામ આલવું પડશે સરદારનું ઠેકોણું એ બતાવી દઈએ. બતાવી દઈએ હા, લે તાન હું કરું ફોન લગા. પોલીસ સ્ટેશન હેલો ઝુંડપુરા પોલીસ સ્ટેશન હા સાહેબ હું વીરસિંહ ડાકુ બોલું છું હા અને મારે એક ગોપનીય ખબર આપવાની હતી તમને હા સાહેબ પહેલાં તો તમને કહેવા માગું છું કે અગર હું તમને અમારા જે સરદાર છે એ પકડાઈ કાઢું તો તમે ઇનામ આલશો અમને અને છોડવાનું કહો છો છોડી નાખશો પાકું હા તો તમે આવો ગાડી લઈને અને અમે ઠેકાણો બતાવી દઈએ એ કઈ જગ્યા છે અમારા સરદાર અને જેવી વાત થઈ છે એવી રાખજો ઠીક સાહેબ એ સુંદર કહી દીધું સાહેબ આવું છે ગાડી લઈને આવે જ છે ને? હા હા બરાબર હેડ. હા વીરા. મારી વાત સાંભળ હા બોલ. આજે સરદારને આ પાઈ દેવાનું છે ઢડ્ડા કરી નાખવાનું છે અને જે કામ કરવાનું છે તો તું એક કામ કર લે અને તઈને લઈ જા હા. અને મને તો સાહ ચડે છે ભાઈ આ તું આટલો ઉભો રે. હા હું ઊભો હું આપી બેઠેલો હવે. છું ઓય એ હા એ હાય બે. તું બેઠ એટલે. હા એ સુંદરિયા કોઈ લાયો કે નહીં? હા સરદાર લાવ્યો છું. હું લાયો છું? અરે તમારા બદલે તો જબરું લાવ્યો છું જુઓ. આ હા 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 હા. તું તો જોલ લાયો. હે ને? અલા, ગમ્મત ગમ્મત કરીશ. ગોળીઓ તો છે જ નહીં. સરદાર મને તો બાર ઝાડા થઈ ગયેલા. હા પેટમાં ગરબન તમે આવું બીવડાવો પાછા. કેવું છે? કાળું કરવું પેલા નતો હાલતો તો બંદૂક ખડાવી તાને હાલ્યું. એમ હા હા નશામાં તો જોરદાર છે હો. આજ તો હે? પી જવું અને આજે તો કોક મારો ના આવે તો ભૂન ભૂન. હા હા આજ તો જીવ પટાઈ દઈએ. આ આ એ જાનવર હોમું આવે ને એ દગો કર્યો લે મારા અંગાત દગો કર્યો.
ચમ આવું કર્યું લે અરે સરદાર એ વીરા ભાત એટલે હેડ ભાત ના લે ભાત એ ઉભા રહો